સુરતની સુરભી ડેરીમાંથી 2 દિવસ પહેલાં નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થયા બાદ 2 દિવસ પહેલાં નકલી પનીર ઝડપાયું હતું. તેમ છતાં ડેરીમાં વેચાણ ચાલુ રહ્યું હતું. આરોગ્ય વિભાગે આજે ત્રીજા દિવસે સુરભી ડેરીનું આઉટલેટ સીલ કર્યું હતું. સુરત ફર્સ્ટની ટીમ દ્વારા આરોગ્ય અધિકારી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે અગાઉ પણ સુરભી ડેરીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એક સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાનું જણાવ્યું હતું. જ્યારે અધિકારીને અગાઉના કેસમાં થયેલી કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર એટલો જ જવાબ આપ્યો હતો કે કોર્ટમાં ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ છે. અધિકારીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સેમ્પલ ફેલ થયાના લાંબા સમય પછી પણ કોઈ અંતિમ નિર્ણય કે સખ્ત પગલું લેવાયું ન હતું. આરોગ્ય વિભાગની ઢીલી નીતિઓના કારણે સુરભી ડેરી દ્વારા સતત ગેરરીતિ આચરવામાં આવી રહી હતી. વિભાગની ઢીલી કામગીરીના કારણે આજ રોજ લગભગ 200 કિલોથી પણ વધુ નકલી પનીરનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ ગંભીર ઘટના ત્યારે સામે આવી છે ત્યારે અગાઉ પણ ડેરીના સેમ્પલ ફેલ નીવડ્યા હતા. નકલી પનીરના આ વેચાણથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ શકે છે. પનીર જેવી દૂધની બનાવટોમાં ભેળસેળ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે અને તેનાથી પેટ સંબંધિત બીમારીઓ કે અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. નકલી પનીરનો જથ્થો જપ્ત થયા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ પોતે જ જણાવ્યું હતું કે સુરભી ડેરીના 4 આઉટલેટ છે. આટલી મોટી સંખ્યામાં નકલી પનીર જપ્ત થયા પછી સામાન્ય કાર્યવાહી મુજબ આ આઉટલેટ્સને તુરંત જ સીઝ કરવા જોઈતા હતા જેથી વેચાણની પ્રવૃત્તિઓ બંધ થઈ શકે. જોકે શરૂઆતમાં જ આ આઉટલેટ અંદરખાને ચાલુ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા જે આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કરે છે. વિવાદ વધતા અને લોકોના રોષ જોતા આખરે 3 દિવસ બાદ વિભાગ દ્વારા આ આઉટલેટને સીઝ કરવામાં આવ્યા છે. સુરતમાં ધીમા ઝેરનો નેટવર્ક પર્દાફાશ થયો છે. સુરતની જાણીતી સુરભી ડેરીના 2 યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે આ ડેરી આજરોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે. આ ડેરી રોજેરોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે 250 થી 270 રૂપિયા પ્રતિ